સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો આજે જાજા દિવસ પછી વિડીયો લઈને આવી ગયો હું, કેમ કે તમારો ભાઈ કામમાં પડી ગયો હતો ને દુકાને બેહવાનું આવી ગયું હતું. અને એકચ્યુઅલીમાં આપણા રામલાભાઈના લગ્ન હતા ને, તો પછી ભાઈબંધના લગ્નમાં કામ તો કરવું પડે ને, તો મોટો વિડીયો બનાવવાનો ટાઈમ નતો. પણ આજે મળી ગયો હું 10 દિવસ પછી, અને આજે હું બહુ ખુશ છું. વધારે ખુશ છું. એવી કહાની કંઈક એવી ખુશ થવાની, કેમ કે બે મામાના છોકરા આવે છે ને જાવું હે ફરવા. પેલું તો જામનગર જવું હે સમંદર મૂવી જોવા. ત્યાંથી કીમણી ગાડી જાય કંઈ ખબર નથી, અને એ બે આવે જ છે. તો પહેલાં હું મહાદેવના દર્શન કરતો હું, ટાઈમ ખોટી નથી કરો, પછી જામનગર નીકળવું છે. અને વિડીયો જોતા જજો, કોઈને કહેતા નહીં. અને વિડીયો ગમે ને તો જ લાઈક કરજો, નકર જય શ્રી રામની કમેન્ટ તો તમારે ફરજિયાત કરવી જ જોઈએ. કરી શકો ને? તો મિત્રો આવો જઈએ મહાદેવના દર્શન કરવા. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો મહાદેવના મંદિરે. જાજા દિવસ પછી દર્શન કરાવું હું, એટલે હરખા દર્શન કરજો. ચાલો જઈએ મહાદેવના મંદિરની અંદર. ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન થઈ ગયા, અને હવે જાઉં હે ઘરે. પાટી મૂકવા આવું જો. હે આમ ટોપી કરે. પાર્ટી તો આવું જ પડે ને, મારે કેને ગોતવો. હાલો પાટી મૂકીએ બાપુ. ભલે હાલો બાપુ. નમો નારાયણ. પાટી આવ્યો તો ને મામાનો છોકરો તો અહીંયા ભટકી ગયા. હાલ ભાઈ હાલ. ડ્રાઈવર આ તો ડ્રાઈવર રામ રામ કરી લો. ના કઈ વાત. હાલ ને પૈસા દે. રામ ને ભેગા જાય હાલ. તો મિત્રો પાછા આવી ગયા ઘરે. તડકો બહુ હે ને, એટલે અમને તમને મળીએ. કેટલા વાગે ભાઈ? 4 વાગે. કેટલા વાગે? 4 વાગે. પાકું છે? સંભળાતું નથી ભાઈ તમને? ના સંભળાતું. વાંધો નહીં. હે 4 વાગે. એમાં એવું કે પછી વ્લોગ મોટો થઈ જાય ને, 4 વાગે સીધા અહીંથી નીકળશો અમે જામનગર ને સમંદર મૂવી જોવાના ને, કોઈને કહેતા નહીં. બાય બાય. તો મિત્રો વાગી રહ્યા છે 4, કોઈને કહેતા નહીં. એક લાઈક કરી દો. અને હવે ભાઈ ઉપર શું આપણે સીધા એકચ્યુઅલીમાં હવે અમે જશું જામનગર. જો પેલા હું સીન નાખી દઉં. રોલેક્સની ઘડિયાળ પહેરી લીધી છે, કોઈને કહેતા નહીં. નીચે 2000 નું કાર્ગો પહેરી લીધું. ટી શર્ટ 650 વાળું છે એકચ્યુઅલીમાં. આ ભાઈએ ચશ્મા આમ કરો, એકચ્યુઅલીમાં મારા પહેરી લીધા. મેં 90 વાળા લોકલ પહેર્યા. આદાની કે લોકલ. સોરી. અને આ ભાઈએ કોટી મારી. આ 950 કરોડની કોટી છે. બસ વધી ગયું થોડુંક વધી ગયું. તડકો છે એટલે હે ને, ગાડી 4 વ્હીલ એમાં પણ એસી નથી, અને તમારો ભાઈ એસી માં રહી ન થકતો. એસી છે ભાઈ. આ વેલ્યુ ના કાઢો ભાઈ. કેમ છો તમે? એ લોકો પંખો ભરે, મને ખબર હે. ખોટું બોલવા. ચાલો જઈએ જામનગર. મિત્રો મને એવું હતું કે આમાં એસી નથી હાલતી. આમાં તો ફફડાવી નાખી એસી. હજી બેઠા બેઠા હાલવા મીડી ગયા. જરીક વાઇબ્રેટ કરે, પણ હવે આપણી પાસે તો ફેજ નહીં. આવી જ મસ્તી હાલશે મિત્રો વિડીયોમાં. દાંત તો હાલતા જ હોય. આ તો ધરા કાઢું, આન ભેગા દાંત ના કાઢી. અને એક તાજાની છે તમારે જોવી, કોઈને કહેતા નહીં. હાલો દેખાડું. ગુજરી એવી અમારા ગામની ગુજરી. જો તમારે ફ્રૂટ સલાડ પીવું હોય તો આવી જાવ. ગુજરી રે કાચ બંધ છે સાંભળે નહીં. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં જામનગર ને સીધા આવી ગયા ભાઈની હોસ્ટેલે. એટીકેટીમાં ના ભાઈ હવે ભાઈ તને જોવા નથી આવતા? અમારી વેરી યાર રોલેક્સ ને પ્રાડો ના ચશ્મા ના બાપ ના કહેતો નહીં. ના મજામાં? અરે બાયડી છોકરા શું કરે? બાયડી છોકરાને હાહુન ઘરે મૂકી આવ્યો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અને છોકરા કોલેજ મીન્સ કે હોસ્ટેલે મૂકી આવ્યો. હું નિરાયતે રખડું હું. એવું છે? તો અહીંથી ક્યાં જવું છે? ટેન્શન ના લેતો એવું તમે ટેન્શન ના લે. અહીંથી ક્યાં જવું? હવે જઈ હાલો તરવાની પાયરી. તરવાની પારે પિક્ચર જોવા કઈ જાવ? સમંદર 9:45 મુકાવાનું છે આપણે. 9:30 જાહું. એવું કરું. એની પહેલા ક્યાંક ખાવા જાહું, પણ ઈ તમે આગળ વિડીયો જોતા જાવ ખબર પડી જાય. આને બ્લોગ હવે હિક છે ભાઈ, કેમ કે બ્લોગર જ બનવું. अच्छा, આ તું શો તમને એમ થાય નથી બનવું. હા, કોઈ તારી ક્રેડિટ ઘટાડ. એમ નહીં. તમારા રોટલામાં થોડું પાટું મારે એમ કે. હવે સમજે તો તારે ને મારી વાર. તો મિત્રો તરાવની પારે જતા તેને પેલા થોડીક ભૂખ લાગી હતી. મસ્તીનું એક વડાપાઉં જડે છે, પણ હું નામ નહીં બોલું કેમ કે એનું પ્રમોશન થઈ જાય. હાલો વડાપાઉં ખાઈ લઈ. મુરતી આવ ખાવું જો. હા હવે ખાવું. હવે ભૂખ લાગી થોડી. એવું થોડી લાગી ને તો જ ઘડી ચારવી જાય. મિત્રો આવું વડાપાઉં છે ને જામનગરમાં ક્યાંય નથી જડતું, પણ આપણે નામ નહીં બોલીએ કેમ કે એનું પ્રમોશન થઈ જાય ને. ખોટું કીધું નહીં કહેવાનું. ખાવામાં નવરી નથી થતા કઈ. મિત્રો હારી પેટ વડાપાઉં ખાઈ લીધા છે. એક નહીં, બઠ્ઠીના વરી ગયા 3 એકમાં ફૂલ. હે એટલે છાસ ભેગી હતી ને એટલે. અને મરચા ખાવાની મજા આવે મિત્રો. હું દુકાનનું નામ નહીં દઈ શકું કેમ કે એનું પ્રમોશન થઈ જાય ને આપણે એવી મફતની શું કહેવાય
એટલે એવી સેવા નથી કરતા. તો લેટ્સ ગો. હવે અહીંથી જઈએ તળાવની પારે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં તળાવની પારે. આજે હરિયાળી છે સમજ રહ્યો એટલે ઝાડવાની પવન બવન છે એટલે કા વિશાલભાઈ ઠંડક બહુ જોવા એકચ્યુઅલી માં હે ને સનસેટ જોવો તમે ભાઈ નેક્સ્ટ લેવલ. અને હાલો જઈએ અંદર જાજા દિવસ પછી. તો લેટ્સ ગો. તો મિત્રો તળાવની પાર અંદર તો આવી ગયા પણ એક મસ્તીની જગ્યા જોઈને બેસી ગયા અહીં. અને સમજી જાઓ તમે કેમ બેસી ગયા અહીં સમજ રહ્યો એટલે કે તો મિત્રો વાગી રહ્યા છે 8 અને બહાર જાવ ને ભાઈ હવે બહાર નીકળ. થાકી ગયો ભાઈ હવે થાકી ગયા. હાલો ભાઈ બાયણે એકચ્યુઅલી માં નીકળી ગયા અહીં અંધારામાં નીકળી ગયા અંધારામાં આવી ગયા પાર્કિંગ લોટમાં. એટલે આવી ગયા એકચ્યુઅલી માં અમે પિક્ચર જોવા ક્રિસ્ટલ મોલમાં. હા બરાબર છે ઇનોક્સમાં. તો ગાડી પાર્ક કરી દીધી. હાલો ભાઈ ઘર ભેગી ના થાવ ને હજી ચાલુ નહીં થયું હોય. નથી ભૂલ છે કા દીક્ષિત. કેવું લાગે દીક્ષિત કેવું લાગે બહુ યાર જોરદાર. જર્દન પિક્ચર જો તો આવી ગયા પણ પિક્ચર હજી ચાલુ નથી થયું. પડદા સામે જોઈને બેઠા. નંગ એક આ તો હુઆ એ હું આવ્યું એકચ્યુઅલી માં ખાણા જેવી હોય નહીં. કેડી તો જો આઈ રહ્યો હવે તો બાકી કઈ બીજાને બાકી કાઈ નહીં જા હાલે અમારો ભાઈ આ આલ્યા પકડ અને ટાઢો થા. આ કેડી આ ખબર આ દરિયો દેખાય દરિયો એના બાપ હે બે. તો મિત્રો અડધું મૂવી પૂરું થયું હે ને કેવું હે ભાઈ પિક્ચર જોરદાર બહુ. પિક્ચર હે મિત્રો નેક્સ્ટ લેવલ. એમાં ગુજરાતી ડાયલોગ આવે એવા. આ તો કોપીરાઇટ આવી જાય ને આખો ફિલ્મ તમને દેખાડી દઉં. હાલો ભાઈ બ્રેક ખતમ. ચાલુ થઈ ગયું હે ચાલુ થઈ ગયું. ઓહો થોડું ફગાઈ ગયો ભાઈ. તો ફાઇનલી મિત્રો મૂવી પૂરું થઈ ગયું ને મૂવી છે ભાઈ નેક્સ્ટ લેવલ. મિત્રો પૈસા વસૂલ છે. બે મિત્રનું મૂવી છે ને છેલ્લે બે મિત્ર મરી જાય છે. પણ એકવાર મિત્રો આ મૂવી જોજો બહુ નેક્સ્ટ લેવલ છે. તો મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો. ચેનલ પર આવતો જય શ્રી રામની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળો તમને બીજા બ્લોગમાં. બધાને જય શ્રી રામ અને બાય બાય.